મિત્રો, આજે સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે સવારથી જ એવો ઘટનાક્રમ સર્જાઈ રહ્યો છે કે સમગ્ર દુનિયા તો ચોંકી ઉઠી છે. તેની સાથે જ સોના અને ચાંદીના ભાવ ઉપર હવે અનિશ્ચિતતાના વાદળો છવાઈ ગયા છે. જે આપણે અગાઉના વિડીયોમાં જે યુદ્ધ વિરામની જાહેરાત થઈ હતી ત્યારે ખાસ કહ્યું હતું કે આ યુદ્ધ વિરામ ટેમ્પરરી હોઈ શકે છે, ગમે ત્યારે યુદ્ધ વિરામ પડી ભાંગશે. અને તેની સાથે જ ત્યારે જે સોના ચાંદીના ભાવમાં તેજી જોવા મળી હતી તે પણ ટેમ્પરરી જ ગણવી. યુદ્ધ વિરામની શરતો, યુદ્ધ વિરામમાં જે ફેરફાર થશે તેની સાથે સોના ચાંદીના ભાવમાં પણ મોટો ફેરફાર થશે તેવું ખાસ કહ્યું હતું. તો તે મુજબ જ અત્યારે થઈ રહ્યું છે. યુદ્ધ વિરામ બાદ પાકિસ્તાનમાં જે બેઠક હતી, મંત્રણા હતી, યુદ્ધને સંપૂર્ણ કરવા માટે, સંપૂર્ણ બંધ કરવા માટેની જે સામસામી શરતો મૂકવામાં આવી હતી ઈરાન અને અમેરિકા દ્વારા, તેના ઉપર અત્યારે એવો ઘટનાક્રમ સર્જાઈ ગયો છે કે ટ્રમ્પે એક નવો દાવ ત્યારબાદ ખેલી લીધો છે. ઈરાન પણ નમવા તૈયાર નથી. આ યુદ્ધ વિરામની જે કાંઈ મંત્રણા હતી તે પડી ભાંગી છે, કોઈ સમજૂતી થઈ નથી, જેને લઈને યુદ્ધ વિરામ પણ ગમે ત્યારે પડી ભાંગે, ગમે ત્યારે ફરીથી યુદ્ધ શરૂ થઈ જાય તેવી સંભાવના ઊભી થઈ રહી છે. તેની અસર એવી થઈ કે ખનિજ તેલના ભાવમાં ફરીથી ઉછાળો આવ્યો અને સોના અને ચાંદી આજે વહેલી સવારે બજાર ખુલતાની સાથે જ ગબડી ગયા. સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. તો આજે આપણે વાત કરશું અત્યારે શું થઈ રહ્યું છે અને આગળ આ યુદ્ધની જે સ્થિતિ છે, યુદ્ધ વિરામમાં શું થઈ રહ્યું છે તેની જે સ્થિતિ છે તેની સોના અને ચાંદીના ભાવ ઉપર શું અસર થવાની છે. ખૂબ અગત્યની માહિતી શોર્ટ વિડીયોમાં. પહેલા જ વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. તમે છો ગૌરવ રાણીંગા ઓફિશિયલ પેજ ઉપર અને સોના ચાંદી લાઈવ ભાવ ચેનલ ઉપર, અને હું છું ગૌરવ રાણીંગા. તો મિત્રો, ટ્રમ્પે નવો દાવ ખેલ્યો છે. ઈરાને અમેરિકાની શરતો માનવા ઉપર ઇનકાર કરી દીધો છે, જેને લઈને ટ્રમ્પ હવે બરાબરના ગુસ્સે થઈ ગયા છે. ઈરાને તેનો ન્યુક્લિયર પ્રોગ્રામ જે છે, અણુબોમ્બ બનાવવા માટેનો પ્રોગ્રામ, તે બંધ કરવાની ના પાડી દીધી છે અને તે જ ટ્રમ્પની મુખ્ય શરત હતી, જેને લઈને આ યુદ્ધ વિરામ ગમે ત્યારે તૂટી પડે તેની ઘડીઓ ગણાઈ રહી છે. અને ટ્રમ્પે હવે કંઈક એવું કર્યું જેને લઈને ભારત સહિતના દુનિયાભરના દેશો ચોંકી ઉઠ્યા છે. ટ્રમ્પના આ પગલાની સીધી અસર ભારતને પણ આગામી દિવસોમાં થઈ શકે છે. હોર્મુઝની ખાડી કે જે ઈરાને બંધ કરી છે, ઈરાને બંધ કરી, પરંતુ કઈ રીતે બંધ કરી તે ઈરાન તેના જે મિત્ર દેશો છે જેમ કે ચાઇના, અમુક જહાજો ભારતના પણ અને બીજા મિત્ર દેશોના જહાજોને હોર્મુઝમાંથી નીકળવાની મંજૂરી આપી રહ્યું હતું. એટલે કે એ રીતે હોર્મુઝની ખાડી ચાલુ હતી, પરંતુ અમેરિકાના મિત્ર દેશો અને અમેરિકાના જહાજોને મંજૂરી ન હતી. તેમાં જે માડાગાંઠ હતી તેમાં ટ્રમ્પે એવું કર્યું કે પોતાના નેવીના જહાજો હવે હોર્મુઝની ખાડીમાં મોકલી દીધા અને હોર્મુઝની ખાડી હવે ટ્રમ્પે સંપૂર્ણ બંધ કરી દીધી છે. નાકાબંધી હોર્મુઝની ખાડીમાં ટ્રમ્પે કરી દીધી છે. એટલે કે અમારા જહાજ ન નીકળે તો કોઈના જહાજ નીકળશે નહીં તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. ઈરાનના જહાજો પણ હવે હોર્મુઝની ખાડીમાંથી નીકળી નહીં શકે. તે સિવાયના અમુક જહાજો જે ભારત આવતા હતા ખનિજ તેલ અને એલપીજી લઈને, તે પણ હવે નીકળી નહીં શકે. સંપૂર્ણ રીતે હોર્મુઝની ખાડી બંધ કરી અને ઈરાન અને ઈરાનના મિત્રો દેશોનું નાક દબાવ્યું છે ટ્રમ્પે. આ એક ખરેખર ખૂબ જ ગંભીર પરિસ્થિતિ ગણી શકાય. જો હોર્મુઝની ખાડી 100% બંધ રહીએ આગામી દિવસોમાં, તો ભારત સહિતના ઘણા દેશોમાં ખનિજ તેલ અને એલપીજીની ગંભીર અછત ઊભી થઈ શકે છે. આ રીતે હવે આ યુદ્ધમાં એક મોટો વળાંક આવી ગયો છે અને આ નાકાબંધી ખોલવા માટે ઈરાન તેના જે જહાજો છે અમેરિકાના, તેના ઉપર હુમલો કરી શકે છે. તે સિવાય જે દેશોને સૌથી વધુ હવે અસર થવાની છે, ખાસ કરીને ચાઇના, તેની મદદ લઈ શકે છે. રશિયાની મદદ પણ લઈ શકે છે. ચાઇના અને રશિયા ઓલરેડી અત્યારે ઈરાનને મદદ કરી જ રહ્યા છે. તો હવે આ હોર્મુઝની ખાડીમાંથી કંઈક નવું ઘમાસાણ થાય તેવી સંભાવના ઊભી થઈ ગઈ છે. ટ્રમ્પ નમવા તૈયાર નથી. ટ્રમ્પ હોર્મુઝની ખાડીને ખોલશે નહીં જ્યાં સુધી ઈરાન પણ હોર્મુઝની ખાડીને સંપૂર્ણ ખોલી ન દે ત્યાં સુધી. તો આગળ આમાં જોવાનું રહેશે શું થશે. ને આ ઘટનાક્રમની સીધી અસર થઈ છે. ખનિજ તેલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે, ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી આવી ગઈ અને સોના અને ચાંદીના ભાવ આજે ગબડી ગયા છે. શરૂઆત કરીએ ચાંદીના ભાવથી. ચાંદીના ભાવનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો છેલ્લી 24 કલાકનો. આજે વહેલી સવારે
બજાર ખુલતાની સાથે જ મોટા ગેપ ડાઉનમાં ખુલી, એટલે કે જે લગભગ $75-76 આસપાસ જે ચાંદી બંધ થઈ હતી શુક્રવારે, તે આંતરરાષ્ટ્રીય ચાંદી આજે સવારે $73 સુધી ગબડી ગઈ છે અને ત્યારબાદ થોડો સુધારો જોવા મળ્યો અને હાલ $74 આસપાસ ચાંદી ટ્રેડ કરી રહી છે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં. અને ભારતીય માર્કેટમાં પ્રતિ કિલોએ ચાંદી 498.2 2,36,000 રૂપિયાના ભાવમાં ટ્રેડ કરી રહ્યા છે. 999 જીએસટી સાથે ચાંદી 2,45,000 આસપાસ છે. હવે ચાંદીના ભાવમાં આગળ શું થઈ શકે તેની વાત આપણે સોનાની સાથે આગળ કરશું. સોનાના ભાવની વાત લઈ લઈએ. સોનાના ભાવનો પણ ચાર્ટ જોઈએ તો જે $4700 ની ઉપર શુક્રવારે રાત્રે માર્કેટ બંધ થઈ હતી આંતરરાષ્ટ્રીય માર્કેટ, તેમાં આજે ખુલતાની સાથે જે મોટો કડાકો બોલ્યો, $100 થી વધુનો કડાકો, $4633 સુધી આંતરરાષ્ટ્રીય માર્કેટ આજે સવારે સોનાની ગબડી ગઈ હતી. ત્યારબાદ તેમાં સુધારો જોવા મળ્યો છે અને હાલ ફરીથી $4700 ઉપર આજે બપોરે સોનું ટ્રેડ કરી રહ્યું છે આંતરરાષ્ટ્રીય. ભારતીય માર્કેટની વાત કરીએ તો આજે ખુલતાની સાથે જ લગભગ 1,51,000 ની નીચે સોનાનો ભાવ બોલાયો હતો સવારે. ત્યારબાદ તેમાં સુધારો આવતા આજે બપોરે 1,52,250 રૂપિયા 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ છે અને 1,54,000-55,000 આસપાસ વિથ જીએસટી સોનાનો ભાવ બોલાઈ રહ્યો છે. આગળ આમાં શું થઈ શકે? જો આગળ આ હોર્મુઝની ખાડી વાળું સંકટનું કોઈ નિરાકરણ નહીં આવે, નિર્ણય નહીં આવે ને અમેરિકા હોર્મુઝની ખાડી જો બંધ કરી દેશે, ચોકઅપ કરી દેશે તમામ જહાજો માટે, તો તેની સીધી અસર રૂપે ખનિજ તેલના ભાવમાં ભડકો થશે આગળ અને તેને લઈને સોના ચાંદીના ભાવ ઉપર પ્રેશર આવી શકે છે. આગામી દિવસોમાં આ સ્થિતિ બરકરાર રહેશે તો સોના ચાંદીના ભાવમાં એક ઘટાડો શક્ય છે, પરંતુ ઝડપથી ઘટનાક્રમ બદલાઈ શકે છે. ઈરાન થોડું પણ કૂણું પડે તો અમેરિકા પણ હોર્મુઝની ખાડી ખોલી દે અને ચિત્ર પલટાઈ જાય તો કોઈ કહી ના શકે આગળ આમાં હવે શું થશે, કારણ કે રોજ સવાર બપોર સાંજ ચિત્ર બદલાઈ રહ્યું છે. તેની સીધી અસર સોના અને ચાંદીના ભાવ ઉપર થઈ રહી છે. તો આપણે રાહ જોવા સિવાય અત્યારે બીજો કોઈ રસ્તો નથી. વધુ શક્યતા એવી છે કે આ યુદ્ધ ફરીથી શરૂ થાય, હોર્મુઝની ખાડી નજીકના દિવસોમાં ખુલે નહીં અને સોના ચાંદીના ભાવ ઉપર દબાણ યથાવત રહે તેવી વધુ શક્યતા છે. પરંતુ આમાં ફેરફાર થવાની સંભાવના પણ નકારી શકાય નહીં. ચાંદીના ભાવમાં પણ એ રીતે જ ગણવું. તો આ હતી સોના અને ચાંદીના ભાવની હાલની અપડેટ અને અત્યારે શું થઈ રહ્યું છે, આગામી દિવસોમાં શું શક્યતા છે તેની એક માહિતી કેવી લાગી ખાસ કહેજો. માહિતી પસંદ આવે તો વિડીયો લાઈક કરવાનું ભૂલશો નહીં, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.